વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આપણે અગાઉના ચેપ્ટરમાં લેન્સ વડે પ્રકાશના વક્રીભવનની વિગતોની માહિતી આપણે જોઈ. લેન્સ વડે રચાતા પ્રતિબિંબ, એનું સ્થાન, એનું પ્રકાર, એનું પરિમાણ, આ બધી બાબતોની આપણે ચર્ચા અગાઉના ચેપ્ટરમાં માહિતી જોઈ. આપણે આ 11મા ચેપ્ટરમાં આંખની રચના, માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને એના ઉપયોગ કરીને આપણે આપણી આસપાસની વસ્તુઓ બધી જોઈ શકતા હોઈએ. આપણે આ પાઠમાં આંખની રચના, આંખથી જુદી જુદી પ્રકારની જે કાંઈ દ્રષ્ટિઓની ખામી ઉદ્ભવે છે, આંખની ઉદ્ભવતી ખામીઓ અને એને નિવારવા માટે આપણે જુદા જુદા લેન્સનો ઉપયોગ કરતા હોઈએ. એટલે આંખમાં કેવા પ્રકારની ખામીઓ ઉદ્ભવે, એનું નિવારણ કઈ રીતે કરી શકાય, એના વિશેની માહિતી આપણે આ પાઠમાં જોવાના. એ ઉપરાંત જુદી જુદી ઘટનાઓ, ચોમાસાની ઋતુમાં આકાશમાં મેઘધનુષ રચાય તો એ મેઘધનુષ પણ એક પ્રકાશીય ઘટના છે. પ્રિઝમ ઉપર આપણે જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરીએ ત્યારે એમાંથી જુદા જુદા 7 રંગોનું વિભાજન થઈ અને આપણને વર્ણપટ મળે. એટલે એ શ્વેત પ્રકાશનું વિભાજન આપણે આકાશમાં જોઈએ તો આકાશ ભૂરું દેખાય છે. ખરેખર આકાશ ભૂરું હોતું નથી, પણ એ પ્રકાશીય ઘટનાને કારણે આપણને એ આકાશનો રંગ છે એ ભૂરો દેખાતો હોય. આવા કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે આ 11મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એમાં આપણે જોવાના છે. કુદરતે આપણને કેટલાય સંવેદનશીલ અંગો આપ્યા છે. એમાંનું એક નાજુક અંગ હોય તો એ છે માનવ આંખ. આ આંખ આપણા માટે અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ એક ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય છે. આપણી આસપાસની આખી અદ્ભુત દુનિયા, એની અંદરના જુદા જુદા રંગો જોવા માટેનું આ એક ખૂબ અગત્યનું અંગ છે. આપણે જુદા જુદા અંગોની આપણે વાત કરીએ તો આપણે આંખ બંધ કરીને કેટલીક વસ્તુની પરખ કરી શકાય. જેમ કે આપણે આંખ બંધ કરીને ગંધ, સ્વાદ, અવાજ એ કેટલાક અંશે ઓળખી શકીએ, પણ જુદા જુદા રંગોની ઓળખ માટે આંખ જરૂરી છે. એટલે આપણી આંખ ખુલ્લી હશે તો જ આપણે આપણી આસપાસના જુદા જુદા રંગો અને આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા આપણે જોઈ શકીએ. આપણી આંખની રચનાની વાત કરીએ તો આપણી આંખ એક કેમેરા જેવી છે. એના જુદા જુદા અંગોની દર્શાવતી અહીંયા આપણે એક આકૃતિ દોરી છે. તો એના ઉપરથી આપણે જોઈએ તો આપણી આંખના જુદા જુદા અંગો, એમાં કયા કયા ભાગો આપણે આપણી આંખમાં જોવા મળતા હોય. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આપણી આંખના આગળના ભાગમાં આ જે રચના દર્શાવી છે એને આપણે કીકી તરીકે ઓળખતા હોઈએ. એ કીકીની એક્ઝેક્ટ નીચે આ જે ભાગ અહીંયા સાથે જોડાયેલો છે જેને આપણે કનિનિકા અથવા તો અંગ્રેજીમાં એને આઈરિસ તરીકે ઓળખીએ. આ કીકીની નીચેનો ભાગ જે અહીંયા આ યલો કલરથી, પીળા રંગથી ડ્રો કર્યો છે, આ ભાગ જેને આપણે સિલિયરી સ્નાયુ તરીકે ઓળખતા હોઈએ. આપણે જુદા જુદા અંગોની વાત કરીએ તો આ કીકી, કનિનિકા અને સિલિયરી સ્નાયુ, એના કાર્યો પણ અલગ અલગ છે. માનવ આંખ એનું જે એક આખું તંત્ર, આખું જે રચના બને એ લેન્સ તંત્ર રેટિના. રેટિના એનો બીજું શબ્દ છે નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશી સંવેદી પડદા તરીકે પ્રતિબિંબ રચવાનું કાર્ય કરે છે. અને એ નેત્રપટલ આપણે અહીંયા દર્શાવ્યું. આ આપણું નેત્રપટલ છે.
હવે આખી આંખની રચનાની આપણે વાત કરીએ તો આપણી કીકી એની અંદર એક લેન્સ હોય. એ લેન્સની વાત હમણાં હું તમને આગળ કરું. પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશે અને પછી આ લેન્સમાંથી વક્રીભવન પામીને આટલા ભાગમાં એનું પ્રતિબિંબ રચાવવું જોઈએ. આ નેત્રપટલ પર એનું પ્રતિબિંબ પડે, પ્રતિબિંબ રચાય. અને જો આ નેત્રપટલ પર એનું પ્રતિબિંબ પડતું હોય, જે આપણે વસ્તુ જોઈએ છીએ એનું, આપણે અગાઉના ધોરણમાં લેન્સથી રચાતા પ્રતિબિંબની ચર્ચા કરી કે લેન્સમાં પ્રકાશના કિરણો ક્યાંથી આવે ને ક્યાં એનું પ્રતિબિંબ રચાય. હવે આપણે આંખમાં આ આપણો લેન્સ છે, પ્રકાશના કિરણો આવે છે અને આ લેન્સમાં વક્રીભવન પામ્યા પછી અહીંયા નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાવવું જોઈએ. જો નેત્રપટલ પર જ એનું પ્રતિબિંબ રચાય તો વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ. ઘણી વખત આ પ્રતિબિંબ અહીંયા નેત્રપટલ પર પડવાને બદલે આગળ કે પાછળ રચાય અને એના કારણે વસ્તુ આપણને સ્પષ્ટ જોઈ શકાતી નથી, જેને આપણે આંખની ખામી કહીએ છીએ. અને એ આંખની ખામીની વાત આપણે હવે પછી આગળ જોઈએ. પ્રકાશ આ પારદર્શક પટલમાંથી આપણી આંખમાં પ્રવેશે અને સૌ પ્રથમ જો કાર્ય હોય તો એ છે આ કનિનિકાનું. કનિનિકા આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. કેટલો જથ્થો આપણી આંખમાં પ્રકાશનો આવવા દેવો એ નક્કી કરવાનું કાર્ય આ આઈરિસનું છે, કનિનિકાનું છે. એટલે જરૂરિયાત મુજબનો જથ્થો આપણી આંખમાં કનિનિકા દ્વારા આપણી આંખમાં પ્રવેશતો હોય છે. ઘણી વખત આપણા બધાનો અનુભવ છે કે ઓચિંતો પ્રકાશનો જથ્થો આપણી આંખમાં આવ્યો એટલે આપણી આંખ સીધી બંધ થઈ જાય, આંખ નીચાઈ જાય. એનો અર્થ એ થયો કે કનિનિકા પ્રકાશનો જથ્થો આપણી આંખમાં કેટલો જવા દેવો એ નક્કી કરે છે. એટલે કનિનિકાનું કાર્ય, કનિનિકાનું બીજું નામ છે આઈરિસ, એનું કાર્ય આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને કેન્દ્રિત કરવાનું છે. હવે અહીંયા એના પછી વાત આવી આ સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુ એ એક પડદો છે અને એ આપણો જે આંખનો જે લેન્સ છે એ લેન્સને નાનો મોટો કરવાનું કાર્ય કરે છે. સિલિયરી સ્નાયુ અહીંયા તમે જુઓ કે આપણા આંખના લેન્સની બંને સાઈડ જોડાયેલા છે અને એ આંખનો લેન્સ નેત્રમણી જે રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે એની ફરતે એની વક્રતામાં સિલિયરી સ્નાયુ એની સાથે અહીંયા ચોટેલા છે. તો હવે એ શું કરશે, સિલિયરી સ્નાયુને તમે આમ ખેંચો, આપણો આંખનો લેન્સ જેલી જેવો, જેલી એટલે શું એ આપણને ખબર છે, આપણે જેલી ચોકલેટ આવે તો એ નથી ઘન પદાર્થ કે નથી પ્રવાહી પદાર્થ. આપણે કોલગેટ લઈએ ટૂથબ્રશ ઉપર કોલગેટ જે મૂકીએ ટૂથપેસ્ટ, તો એ નથી ઘન સ્વરૂપમાં કે નથી પ્રવાહી સ્વરૂપમાં. આ પ્રકારની જે રચના છે એને આપણે જેલી કહીએ છીએ. તો આપણી આંખનો લેન્સ છે એ જેલી સ્વરૂપનો છે. હવે એની સાથે આ સિલિયરી સ્નાયુ જોડાયેલા છે. સિલિયરી સ્નાયુ એની માત્રામાં ફેરફાર કરી, વક્રતામાં ફેરફાર કરી એ લેન્સને ખેંચે, ખેંચે એટલે લેન્સ પાતળો થાય. સિલિયરી સ્નાયુ દબાય એટલે લેન્સ જાડો થાય. એનાથી શું ફેરફાર થાય કે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. આપણે અગાઉના પ્રકરણમાં લેન્સની કેન્દ્ર લંબાઈ વિશેની માહિતી ભણી ગયા. તો અહીંયા એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે, પરિણામે આ પ્રતિબિંબ જ્યાં નેત્રપટલ પર રેટિના પર પડવું જોઈએ ત્યાં જ એનું પ્રતિબિંબ રચાય. એટલા માટે આ સિલિયરી સ્નાયુનું કાર્ય લેન્સને જાડો કે પાતળો કરવાનું છે. આ આખી રચનાની આપણે વાત કરીએ તો આ આપણી માનવ આંખ છે. હવે આ આંખની રચના આપણે એક એક ભાગ એના ખોલીને જોઈએ તો આ આંખમાં જો તમે હવે આપણે પારદર્શક પટલ કાઢી નાખ્યું. આ આગળનો ભાગ જે તમને દેખાય છે જેને આપણે કીકી તરીકે ઓળખીએ, આપણે આને આંખનો ડોળો પણ આપણે કહીએ છીએ. અને આ આંખનો ડોળો લગભગ ગોળાકાર આકારનો છે. એનો વ્યાસ
ની વાત કરીએ તો આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેટલો આ આંખના ડોળાનો વ્યાસ જોવા મળે. આ આંખના ડોળાને આપણે ખોલીશું તો અંદર તમે જુઓ કે અહીંયા આગળના ભાગમાં આ એક ભાગ ઉપસી આવેલો છે, જેને આપણે નેત્રમણી અથવા તો લેન્સ કહીએ છીએ. અને આ નેત્રમણી કે લેન્સ, આને હું બહાર કાઢી લઉં તો આ આપણી આંખનો લેન્સ છે અને જે જેલી સ્વરૂપમાં છે. આ લેન્સની ઉપર નીચે અહીંયા આપણે દર્શાવ્યું છે આકૃતિમાં, આ સિલિયરી સ્નાયુ છે. તો આ સિલિયરી સ્નાયુ એને ખેંચશે અથવા તો સંકોચન આપશે, જેના કારણે આ જેલી જે સ્વરૂપમાં લેન્સ છે એ એની લંબાઈમાં જો ઉપર નીચે આમ ખેંચશે તો એની લંબાઈમાં વધારો થશે, એને દબાવશે તો એની લંબાઈમાં ઘટાડો થશે, એટલે એ જાડો બનશે. એટલે આ લેન્સને જાડો કે પાતળો કરવાનું કાર્ય આ સિલિયરી સ્નાયુ દ્વારા થતું હોય છે. અને આવી રીતે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને પ્રકાશના કિરણો આ લેન્સમાં પ્રવેશી આનું વક્રીભવન પામ્યા પછી આ જગ્યાએ કેન્દ્રિત થતા હોય, જેને આપણે રેટિના અથવા તો નેત્રપટલ તરીકે ઓળખતા હોઈએ. તો અહીંયા આપણે આંખની રચનામાં આપણે આંખના ડોળાના આગળના ભાગમાં આ લેન્સ માંથી પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશે, વક્રીભવન પામ્યા પછી અહીંયા પાછળના ભાગમાં જે નેત્રપટલ છે, રેટિના છે, એની ઉપર એનું પ્રતિબિંબ રચાય. અને અહીંયા તમે જુઓ કે આ ડોળાની આસપાસ આવી જુદી જુદી પ્રકાશીય સંવેદનાઓ છે કે જે આપણી આંખ જે વસ્તુ જોવે છે એની જાણ આંખમાં પ્રવેશ, કીકીમાંથી આંખમાં પ્રકાશનો જથ્થો કેન્દ્રિત થઈને આગળ આવશે, નેત્રપટલ ઉપર એનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે. અને આ પ્રકાશીય સંવેદી કોષો અથવા તો રેખાઓ જે આપણને મગજ સુધી જોડાયેલી હોય અને એના દ્વારા વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે અને એ મારફતે મગજને એની માહિતી પહોંચાડે અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે. અને છેવટે આપણે જે વસ્તુ જોઈએ છીએ કે અથવા તો કેવો રંગ કે જે કાંઈ વસ્તુ આપણે આસપાસની રંગબેરંગી દુનિયા જોઈએ છીએ એ વસ્તુ આપણે શું જોઈએ છીએ એની જાણ આ જુદી જુદી પ્રકાશીય સંવેદી કોષો દ્વારા મગજ સુધી એની માહિતી પહોંચાડતું હોય અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરતું હોય. તો એવી રીતે આપણે આખી આંખની રચના આ રીતની હોય. કીકીની આગળનો ભાગ ઉપસેલો હોય, એમાં લેન્સ હોય, લેન્સ જેલી સ્વરૂપમાં હોય. આગળના ભાગમાં કનિનિકા છે જે પ્રકાશનો જથ્થો કેન્દ્રિત કરવાનું કાર્ય કરે. કીકીની સાથે સિલિયરી સ્નાયુ જોડાયેલા હોય. સિલિયરી સ્નાયુઓ આ જેલી જેવો સ્થિતિસ્થાપક લેન્સની જાડાઈમાં વધારો કે ઘટાડો કરે, જેને કારણે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ અહીંયા નેત્રપટલ, એનું બીજું નામ છે રેટિના, એની ઉપર રચાતું હોય. ઘણી વખત ઉંમર વધે એમ આપણી આંખ જોવા માટે પૂરતા પ્રમાણમાં સક્ષમ નથી હોતી. ઘણી વખત એવું બને કે આપણને વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. એનું કારણ એક એ છે કે ઉંમર વધવાને કારણે આ સિલિયરી સ્નાયુઓ નબળા પડે. સિલિયરી સ્નાયુઓ નબળા પડે એટલે એ જે માત્રામાં કાર્ય કરવું જોઈએ, જે રીતે એને લેન્સને જાડો કે પાતળો કરવો જોઈએ એ પ્રમાણે એ કાર્ય કરતા નથી અને પરિણામે પ્રતિબિંબ નેત્રપટલ પર પડવું જોઈએ એની જગ્યાએ આગળ કે પાછળ રચાતું હોય છે, જેના કારણે વસ્તુ આપણને સ્પષ્ટ જોઈ શકાતી નથી. વસ્તુ આપણે સ્પષ્ટ જોવી હોય તો એના માટે આપણે પ્રકાશના કિરણો આવે અને પ્રતિબિંબ નેત્રપટલ પર પડે તો આપણે વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ એમ કહી શકીએ. તો એના માટેનું અંતર કંઈક નક્કી હોવું જોઈએ અને એને આપણે કહીએ છીએ આંખની સમાવેશન ક્ષમતા. આપણો આંખનો લેન્સ છે એ સ્થિતિસ્થાપક જેલી સ્વરૂપમાં બનેલો છે. હવે
આ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતા ને આપણે આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખીએ. તો આ આંખની સમાવેશ ક્ષમતા માટે કોની ઉપર આપણે આધાર રાખીએ છીએ? સિલિયરી સ્નાયુ ઉપર. સિલિયરી સ્નાયુ જો યોગ્ય રીતે કાર્ય કરે તો આ લેન્સ છે એ જરૂરિયાત મુજબનો જાડો કે પાતળો થઈ શકે. પણ ઘણી વખત આપણે અમુક વસ્તુ છાપેલા પાના છે એને આપણે નજીક રાખીને વાંચવાનો પ્રયત્ન કરતા હોઈએ તો ઉંમર પ્રમાણે આવી તકલીફ થતી હોય. અને એ સિવાય પણ તમે આપણી આંખ છે, અત્યારે આપણે બાળકોની આંખ મોટા ભાગે નોર્મલ હોય અને આપણી નોર્મલ આંખને તમે આટલી દૂરથી વસ્તુ કોઈ વાંચવાનો પ્રયત્ન કરશો ચોપડીના અક્ષર સ્પષ્ટ વંચાશે, પણ તમે એને નજીક લેતા જજો, આંખની સાવ નજીક લાવીને એ અક્ષર વાંચવાનો પ્રયત્ન કરજો, નહીં વંચાય. આપણે આંખની એકદમ નજીક રાખીને વાંચવાનો પ્રયત્ન કરીએ તો એ અક્ષર આપણને સ્પષ્ટ વાંચી શકાતા નથી. એનો અર્થ એ થયો કે આપણે કોઈ પણ વસ્તુને જોવા માટે આંખથી અમુક અંતરે દૂર રાખવી જોઈએ. તો એ દૂર રાખવી આંખથી કેટલા અંતરે દૂર રાખવી એના આધારે આપણે એના જે આંકડા આપીએ છીએ એને આપણે આંખની સમાવેશન ક્ષમતા તરીકે ઓળખતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુ આપણને સ્પષ્ટ વાંચવા માટે, સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે આપણે એને આંખથી મિનિમમ 25 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ, જેને આપણે લઘુત્તમ અંતર તરીકે ઓળખતા હોઈએ. આ આંખથી 25 સેન્ટીમીટરનું અંતર જેને આપણે લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ પણ કહીએ. આપણો બધાનો અનુભવ છે કે આપણે આંખથી સાવ નજીક વસ્તુ રાખીને વાંચવાનો પ્રયત્ન કરીએ, નથી વંચાતું, એટલે આપણે એ વસ્તુને દૂર રાખીએ. તમે કેટલી દૂર રાખો? તો ઓછામાં ઓછી 25 સેન્ટીમીટર આપણી આંખથી વસ્તુ દૂર હોય તો એ વસ્તુનું આપણે નેત્રપટલ કે રેટિના પર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. આ અંતર એટલે લઘુત્તમ અંતર ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર હોવું જોઈએ, જેને આપણે લઘુત્તમ અંતર અથવા તો નજીક બિંદુ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટરનું હોય. દૂરના જે અંતર સુધી, પછી કોઈ આપણે નજીકની વાત કરીએ, હવે દૂરની વાત કરીએ, તો કે દૂરનું જે અંતર સુધી આંખ એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે, કોઈ વસ્તુ દૂર પડી છે ને એ દૂરની વસ્તુને આપણે સ્પષ્ટ જોવા માટે આપણી આંખ સક્ષમ હોય તો આપણી આંખથી તે વસ્તુ સુધીનું અંતર એને આપણે આંખનું દૂરબિંદુ તરીકે ઓળખીએ. સામાન્ય વ્યક્તિનું લઘુત્તમ અંતર અથવા તો નજીક બિંદુની આપણે વાત કરીએ ને એ છે 25 સેન્ટીમીટર. દૂરબિંદુ એટલે આપણી આંખથી દૂર પડેલી વસ્તુ, જે વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય ત્યાં સુધીનું અંતર, એને અંતરને આંખનું દૂરબિંદુ કહેવાય. સામાન્ય વ્યક્તિમાં આ દૂરબિંદુ છે અનંત અંતર હોય, એટલે આપણી આંખ જો બરાબર કાર્ય કરતી હોય તો અનંત અંતર સુધી આપણી આંખ જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી આપણે સ્પષ્ટ જોઈ શકતા હોઈએ. તો આ અંતરને આપણે દૂરબિંદુ અંતર તરીકે ઓળખતા હોઈએ અને સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતર છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી એટલે આંખથી 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય. પણ આપણે બધાનો અનુભવ છે કે કેટલીક વખત ઉંમર વધે એમ સિલિયરી સ્નાયુ નબળા પડે, આંખનું નજીક બિંદુ અથવા તો દૂર બિંદુ જે હોવું જોઈએ એની કરતાં અલગ અલગ આપણને મળે અને એના કારણે પ્રતિબિંબ નેત્રપટલ પર રચાવાને બદલે આગળ કે પાછળ રચાય અને વસ્તુ આપણને સ્પષ્ટ દેખાતી નથી. આપણને અક્ષર ઝાંખા દેખાતા હોય અથવા તો આપણે છેલ્લી બેન્ચે બેઠેલા હોય, બોર્ડ ઉપર લખે છે એ ખબર પડે પણ એના અક્ષર આપણે સ્પષ્ટ વાંચી શકતા ન હોઈએ. તો એવી વ્યક્તિ એની આંખમાં ખામી ધરાવે છે એમ આપણે કહી શકાય. એ ઉપરાંત કેટલીક વખત મોટી ઉંમરની વ્યક્તિઓ એની આંખનો લેન્સ
આપણે આ વાત કરી કે આપણે આંખના ડોળાના આગળના ભાગમાં અહીંયા જેલી સ્વરૂપમાં સ્થિતિસ્થાપક લેન્સ આપણે આંખમાં દરેકની આંખમાં હોય જ. હવે આ લેન્સ છે એ ઘણી વખત દૂધિયા રંગનો બની જાય, વાદળછાયો બને, અથવા તો એની ઉપર કંઈક અમુક પ્રકારનું આવરણ પડ રચાય છે. ખાસ કરીને મોટી ઉંમરમાં આવી તકલીફ થતી હોય છે, જે ને આપણે મોતિયો, અંગ્રેજીમાં એને કહેવાય કેટરેક્ટ. મોટી ઉંમરની વ્યક્તિઓના લેન્સની ઉપર આ પ્રકારનું પડ રચાતું હોય જે ક્ષારનું હોય, અને એ પડ રચાવાને કારણે એવી વ્યક્તિઓ વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે પ્રકાશના કિરણો આવે એ લેન્સમાંથી વક્રીભવન પામીને એક જગ્યાએ કેન્દ્રિત થવા જોઈએ ત્યાં થતા નથી. એનું કારણ એ છે કે આ લેન્સ ઉપર આવી રીતે ક્ષારનું એક પડ રચાઈ ગયું, આવરણ બની ગયું, જે સામાન્ય રીતે દૂધિયું અથવા તો વાદળછાયા પ્રકારનું આપણને જોવા મળતું હોય, અને એને આપણે મોતિયો તરીકે ઓળખતા હોઈએ. એની અત્યારે સર્જરી થાય છે, ઓપરેશન દ્વારા એ ઉપરનું પડ આપણે કાઢી શકીએ. અને હવે તો આપણે આ લેન્સ પણ બદલાવવાની અત્યારે ટેકનોલોજી છે કે આપણે જુદા જુદા લેન્સ આપણી આંખમાં ફિટ કરી શકીએ. મોતિયાનું ઓપરેશન થાય પછી ડૉક્ટર એમ કહેતા હોય કે આપણે સામાન્ય રીતે શબ્દ વાપરતા હોઈએ છે મણી, તમારે મણી કેવો બેસાડવો. તો એ મણી એટલે બીજું કંઈ નહીં, આ લેન્સ. તો એ લેન્સ આપણે ઓપરેશન પછી બદલાવી શકતા હોઈએ, પણ સામાન્ય રીતે ઉપરનું જે આવરણ પડ બને છે એને આપણે મોતિયો કહીએ છીએ. એ ઓપરેશન દ્વારા દૂર કરી અને ફરી પાછું આપણે આંખ છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકે એ પ્રકારની સર્જરી અત્યારે સરળ અને શક્ય છે જ. પણ જો આ મોતિયાનું પડ ઉપર જામી ગયું હોય ને એની યોગ્ય સારવાર લેવામાં ન આવે તો ઘણી વખત એનો ચેપ લાગે, અથવા તો ક્યારેક એ વ્યક્તિ એની આંખની દ્રષ્ટિ ગુમાવી પણ શકતા હોય. એટલે એવું ન થાય એટલા માટે જ્યારે પણ કોઈ મોટી ઉંમરની વ્યક્તિમાં આ પ્રકારની ખામી સર્જાય ત્યારે એ મોતિયો, એનું ઉપરનું આવરણનું જે પડ છે એ દૂર કરવું એ હિતાવહ છે. આંખની રચનામાં આપણે સિલિયરી સ્નાયુનું કાર્યની વાત કરી કે આ સિલિયરી સ્નાયુ છે એ આપણી આંખનો જે લેન્સ છે એનો જાડો કે પાતળો કરવાનું કાર્ય કરતા હોય. આપણે બધાને ખબર છે કે જ્યારે એ લેન્સને ઉપર નીચેથી આમ ખેંચે એટલે એ પાતળો થાય. પાતળો થાય એટલે એની કેન્દ્ર લંબાઈ વધે, અને એની કેન્દ્ર લંબાઈ વધે એવી વસ્તુ, દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે પણ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે એ પ્રકારની ખામી સર્જાતી હોય, અને આ પ્રકારની ખામીને આપણે યોગ્ય પ્રકારની સારવાર અથવા તો લેન્સ દ્વારા એને આપણે નિવારી શકતા હોઈએ. આની પછીનો મુદ્દો જે આપણે જોવાના છીએ એ છે દ્રષ્ટિઓની ખામી અને એનું નિવારણ. આપણે અહીંયા 3 પ્રકારની ખામીની વાત કરતા હોઈએ. લઘુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની ખામી એને માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજી જે ખામી છે એ છે ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની ખામીને આપણે હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખીએ. અને ત્રીજી ખામી છે એ છે પ્રેસબાયોપિયા. અને આ 3 પ્રકારની ખામી આપણે યોગ્ય પ્રકારના ચશ્માનો ઉપયોગ કરીને નિવારી શકાય. એમાં પહેલા આપણે વાત કરીએ માયોપિયા. આપણે એક આકૃતિ એક વખત જોઈ પછી હું આ આકૃતિ ભૂસી રાખું છું. તમે આપણે યાદ એટલું રાખવાનું કે પ્રકાશ આપણી આંખમાં આવે, આ પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે અહીંથી. અહીંયા લેન્સ છે જેલી સ્વરૂપમાં, અને આ પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી આ બિંદુએ એટલે ક્યાં? નેત્રપટલ પર, નેત્રપટલ પર કેન્દ્રિત થવા જોઈએ. જો આ અહીંથી વક્રીભવન પામ્યા પછી અહીંયા કેન્દ્રિત થાય તો વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય નહીં, ઝાંખી દેખાય. અથવા તો અહીંયા
નેત્રપટલની પાછળ કેન્દ્રિત થતા હોય તો પણ વસ્તુ આપણને સ્પષ્ટ દેખાતી નથી, જેને આપણે આંખની ખામી કહીએ. આપણે યાદ એટલું રાખવાનું કે પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશ્યા પછી લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી આ બિંદુએ કેન્દ્રિત થવા જોઈએ. પ્રતિબિંબ અહીંયા રચાવવું જોઈએ. ક્યાં? રેટિના પર, નેત્રપટલ પર. અને નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાય તો જ એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ, નહીતર આપણે એ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. અને વસ્તુને જો આપણે સ્પષ્ટપણે જોઈ ન શકીએ તો એવી વ્યક્તિ આંખની ખામી ધરાવે છે. અને એની આપણે જુદા જુદા 3 પ્રકારની ખામી અને એનું નિવારણની આપણે વાત કરવાના છે. એમાં પહેલા આવે છે માયોપિયા. માયોપિયાને આપણે લઘુદ્રષ્ટિની ખામી તરીકે ઓળખતા હોઈએ. આ પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. બરાબર યાદ રાખજો, લઘુદ્રષ્ટિની ખામી. લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, પણ એને દૂરની વસ્તુ જોવી હોય તો દૂરની વસ્તુ એને સ્પષ્ટ દેખાતી નથી. લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. હું મારી વાત કરું તો મેં લેન્સ પહેર્યા, ચશ્મા પહેર્યા, અને અહીંયા હું આ ચશ્મા કાઢી નાખું તો ચશ્મા કાઢ્યા પછી પણ હું આ અહીંયા ટેબલ ઉપર કોઈ બુક્સ કે વસ્તુ કોઈ પડી હોય તો એ મને સ્પષ્ટ દેખાય છે અને હું સ્પષ્ટ વાંચી પણ શકું. એટલે લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, પણ જ્યારે એને દૂરની વસ્તુ જોવી હોય ત્યારે દૂરની વસ્તુ એને ઝાંખી દેખાય, અસ્પષ્ટ દેખાય. આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ, આપણે શરૂઆતમાં વાત કરી આંખની સમાવેશ ક્ષમતામાં કે સામાન્ય આંખ ધરાવતી વ્યક્તિનું લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટરથી દૂર અને અનંત અંતર સુધી એનું દૂરબિંદુ, એટલે 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી હોય એવી વ્યક્તિ સામાન્ય આંખ ધરાવે છે, એને કોઈ ખામી નથી એમ કહી શકાય. પણ કોઈ વ્યક્તિની આંખ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી હોય પણ દૂરની વસ્તુ એને અસ્પષ્ટ દેખાતી હોય, આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે. આવી વ્યક્તિ એને દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, અને આવી ખામી ધરાવતી વ્યક્તિને આંખમાં લઘુદ્રષ્ટિની ખામી છે એમ કહેવાય. કઈ રીતે? તો કે આપણી આંખ છે, આપણે હમણાં આંખની રચનાની આપણે વાત કરી હતી, એમાં અહીંયા આપણે આ નેત્રપટલ છે, રેટિના, પ્રતિબિંબ અહીંયા પડવું જોઈએ. અહીંયા આ આપણે આંખનો આ લેન્સ છે, પ્રકાશના કિરણો અહીંથી આવ્યા, આપણી આંખમાં પ્રવેશ્યા, આ લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી અહીંયા પડે તો વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય. પણ જે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ હશે એવી વ્યક્તિને આંખમાં પ્રવેશેલા પ્રકાશના કિરણો વક્રીભવન પામ્યા પછી આ બિંદુએ કેન્દ્રિત થાય. ક્યાં? અહીંયા પડદો છે, રેટિના, કેન્દ્રપટલ, એની આગળ રચાય. એટલે અહીંયા પડવું જોઈએ એને બદલે આગળ પર કેન્દ્રિત થાય છે, એટલે વસ્તુ આપણને સ્પષ્ટ દેખાતી નથી, જેને આપણે લઘુદ્રષ્ટિની ખામી તરીકે ઓળખતા હોઈએ. આ ખામી ઉદ્ભવવા માટેના કારણો, તો પહેલું કારણ એ છે કે આંખના લેન્સની વક્રતા કેન્દ્ર વધારે હોવી, અને બીજું આંખનો ડોળો લાંબો થવો. અને આ આંખનો ડોળો લાંબો કે જાડો થવા પાછળ જવાબદાર છે સિલિયરી સ્નાયુ. હવે અહીંયા પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશીને નેત્રપટલની આગળ કેન્દ્રિત થયા. અહીંયા કરવા હોય આપણે તો આપણે શું કરવું પડે? તો કે અહીંયા પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે એ પહેલા તમારે એક લેન્સ મૂકવો પડે, અને અહીંયા આપણે આ પ્રકારનો લેન્સ મૂકી દઈએ, જેનો આપણે ચશ્મા તરીકે ઉપયોગ કરીએ. તો અહીંયા જે લેન્સ મેં મૂક્યો છે, આ લેન્સ છે અંતર્ગોળ. આપણે અગાઉના પ્રકરણમાં 2 પ્રકારના લેન્સ ભણ્યા, આ અંતર્ગોળ લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ છે. અહીંયા મેં લઘુદ્રષ્ટિની ખામીમાં અંતર્ગોળ લેન્સ મૂક્યો.
જ્યારે લેન્સ નહોતો મૂક્યો ત્યારે પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં કેન્દ્રિત થતું. હવે શું કર્યું આપણે? અહીંયા લેન્સ મૂકી દીધો. તો હવે તમે લેન્સ મૂકો તો હવે પ્રકાશના કિરણો શરૂઆતમાં અંતર્ગોળ લેન્સમાં પ્રવેશશે, ત્યાર પછી આપણી આંખમાં આવશે. તો હવે આ લેન્સમાંથી પ્રકાશના કિરણો પસાર થશે ત્યારે આનું વક્રીભવન પામ્યા પછી આ બિંદુએ કેન્દ્રિત થાય, અને આ બિંદુ એટલે આપણી આંખની રેટિના, જેને આપણે નેત્રપટલ કહીએ છીએ. તો અહીંયા આપણે આ બિંદુએ એ પ્રતિબિંબ લાવવા માટે શું કર્યું? તો કે આપણે અહીંયા આગળ એક અંતર્ગોળ લેન્સ મૂક્યો. એટલે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાતું હોય, આ ખામી નિવારવા માટે આપણે આંખની આગળના ભાગ, આપણે લેન્સની આગળના ભાગમાં અંતર્ગોળ લેન્સ મૂકવો પડે, જેના કારણે પ્રતિબિંબ એક્ઝેક્ટ રેટિના પર પડે, નેત્રપટલ પર પડે, અને આપણે આ ખામીનું નિવારણ કરી શકાય. આપણને યોગ્ય રીતે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ. આ પહેલી ખામી હતી, જેને આપણે લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા તરીકે ઓળખતા. આંખની બીજા પ્રકારની ખામી છે, જેને આપણે ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખીએ છીએ. અને ગુરુ દ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા. પહેલામાં આપણે લઘુ દ્રષ્ટિની વાત કરી, અહીંયા આ જ ખામી એ છે ગુરુ દ્રષ્ટિની ખામી. એની કરતા ઊંધું આપણી આંખની નેત્રપટલ રેટિના, આપણે આંખનો આ લેન્સ, પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશ્યા, લેન્સમાંથી વક્રીભવન પામીને આ બિંદુએ એનું પ્રતિબિંબ રચાવવું જોઈએ, પણ ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં આનું વક્રીભવન પામીને આની પાછળ રચાય અને પરિણામે વસ્તુ આપણને સ્પષ્ટ દેખાતી નથી. લઘુ દ્રષ્ટિ કરતા ઊંધું. લઘુ દ્રષ્ટિમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી, દૂરની વસ્તુ સ્પષ્ટ આપણે જોઈ શકતા નહોતા. ગુરુ દ્રષ્ટિમાં એનાથી ઊંધું, દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, નજીકની વસ્તુ જોવા માટે તકલીફ પડે. અને આ પ્રકારની ખામી નિવારવા માટે આપણે અહીંયા લઘુ દ્રષ્ટિમાં અંતર્ગોળ લેન્સ વાપર્યો હતો, ગુરુ દ્રષ્ટિમાં આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકવો જોઈએ. તો હવે શું થશે? તમે આ આપણી આંખનો નેત્રમણી જેલી સ્વરૂપમાં છે, એની આગળ એક બીજો કાચ લેન્સ, બહિર્ગોળ લેન્સ મૂક્યો. એટલે હવે પ્રકાશના કિરણો પહેલા બહિર્ગોળ લેન્સમાં આવશે, ત્યાંથી આપણે આંખના લેન્સમાં પ્રવેશીને હવે અહીંયા એનું પ્રતિબિંબ રચાશે નેત્રપટલ પર, અને એને આપણે યોગ્ય જગ્યાએ પ્રતિબિંબ રચાય એટલે હવે આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ. એટલે ગુરુ દ્રષ્ટિની ખામી ક્યારે ઉદ્ભવે? તો કે પ્રતિબિંબ છે એ રેટિનાની પાછળ રચાતું હોય. આ ખામી નિવારવા માટે, એટલે પ્રતિબિંબ અહીંથી અહીંયા લાવવા માટે આપણે શું કરવું પડે? આગળ એક બહિર્ગોળ લેન્સ મૂકવો પડે. ગુરુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, પણ દૂરની વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. તો આ પ્રકારની ખામી હાઇપરમેટ્રોપિયા, જેને આપણે ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે, નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય. આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ, આપણે જે અગાઉ અંતર આપ્યું હતું 25 સેન્ટીમીટર, એનાથી દૂર ખસી જાય. એટલે એનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય. આ ખામી ઉદ્ભવવા માટેના કારણોની આપણે વાત કરીએ તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી, અથવા બીજું આંખનો ડોળો ખૂબ નાનો થવો. આ ખામી નિવારવા માટે આપણે શું કરી શકાય એની આપણે વાત કરી કે અહીંયા આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વાપરવાથી આપણે આ આંખની ખામી નિવારી શકીએ. આ બીજા પ્રકારની ખામી હાઇપરમેટ્રોપિયા, જેને આપણે ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખીએ. અને ત્રીજી ખામી જે મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે. આપણે બે પ્રકારની ખામીની વાત કરી, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. પણ જેમ ઉંમર વધે, સામાન્ય રીતે વૃદ્ધ માણસોને બંને પ્રકારની ખામી
આંખમાં જોવા મળતી હોય, એને નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોવા મળતી હોય અને દૂરની વસ્તુ પણ સ્પષ્ટ દેખાતી ન હોય, તો આ પ્રકારની ખામી સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય. એના માટે જવાબદાર છે સિલિયરી સ્નાયુ, જેના કારણે મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય. ચશ્મા વિના એ નજીકની અથવા તો દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. અને એ બંને પ્રકારની ખામી એટલે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને પ્રકારની ખામી કોઈ વ્યક્તિ ધરાવતી હોય તો એને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખતા હોઈએ, જે ત્રીજા પ્રકારની ખામી. પ્રેસ બાયોપિયા એટલે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવે, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવે. નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, દૂરની વસ્તુ પણ સ્પષ્ટ દેખાતી નથી, એટલે આ બંને પ્રકારની ખામીથી પીડાય. હવે લઘુ દ્રષ્ટિની ખામી નિવારવી હોય તો આપણે અંતર્ગોળ યોગ્ય કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. ગુરુ દ્રષ્ટિની ખામી આપણે નિવારવી હોય તો યોગ્ય કેન્દ્ર લંબાઈના આપણે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. એ આપણે માહિતી અગાઉની 2 ખામીમાં જોઈ. પણ હવે અહીંયા જે આ બંને પ્રકારની ખામી ધરાવતી હોય તો એવી વ્યક્તિ ના આપણે જો ચશ્માની વાત કરીએ તો એને બંને પ્રકારના લેન્સ પહેરવા પડશે. હવે જો સામાન્ય રીતે આપણે ચશ્મા પહેર્યા હોય તો એના ઉપરના ભાગમાં એમાં આપણે દૂરની વસ્તુ જોતા હોઈએ, અને આપણે કોઈ વસ્તુ વાંચવી હોય, પુસ્તક વાંચવું હોય આપણે તો આપણે સામાન્ય રીતે આંખને આમ નીચી કરીએ. એટલે આંખને નીચી કરીએ એટલે આટલા ભાગમાં આપણે વાંચવા માટે ઉપયોગ કરીએ. તો ઘણા તમે ચશ્મા એવા જોયા હશે કે એમાં કાચમાં 2 ભાગ પડ્યા હોય, નીચેનો કાચે અલગ હોય, ઉપરનો કાચે અલગ હોય. ફરી વખત આપણે દૂરની વસ્તુ જોવી હોય ચશ્મામાંથી તો આપણે ઉપરના ભાગમાંથી એનો ઉપયોગ કરીએ, આ ભાગમાંથી. નજીકનું વાંચવા માટે આપણે જોવું હોય તો અહીંયા આપણે આ ભાગનો ઉપયોગ એટલે નીચેના ભાગનો ઉપયોગ કરીએ. તો આવી ખામી જે ધરાવે છે પ્રેસ બાયોપિયા બંને પ્રકારની ખામી, તો એની આંખમાં યોગ્ય નિવારવા માટે 2 પ્રકારના લેન્સનો ઉપયોગ થાય. એને દ્વિકેન્દ્રી અથવા તો બાયફોકલ લેન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ. એટલે પ્રેસ બાયોપિયા ખામીનું નિવારણ આ બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી અથવા તો બંને પ્રકારના લેન્સનો ઉપયોગ કરીને આપણે નિવારી શકાય. લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી અને એ ખામી નિવારવા માટે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ. તો દૂરની વસ્તુ જોવા માટે આપણે અહીંયા ઉપરનો આનો ઉપયોગ કરીએ. તો એનો અર્થ એ થાય કે આ ભાગ છે એ અંતર્ગોળ લેન્સ હશે અને નજીકની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય, નજીકની વસ્તુ આપણે આ ચશ્મામાંથી અહીંથી જોઈએ તો અહીંયા નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી ન હોય, એનો અર્થ એ થાય કે એ વ્યક્તિ ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાય. અને ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હોઈએ. તો અહીંયા જે આ ચશ્મા બનાવ્યા છે એમાં નીચેનો ભાગ આટલો ભાગ છે એ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવેલો હશે, ઉપરનો ભાગ છે એ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સમાંથી બનાવેલો છે. તો અહીંયા જે ચશ્મા છે એ ચશ્મા બંને પ્રકારના લેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા હોય, જેને આપણે દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયફોકલ લેન્સ તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ. તો આ પ્રકારની ખામી એને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખતા હોઈએ. આ અત્યારે આપણે જે હમણાં મોતિયાની વાત કરી એવી રીતે અત્યારે ઓપરેશન દ્વારા પણ નંબર દૂર થઈ શકે છે. એ ઉપરાંત કોન્ટેક્ટ લેન્સ આપણે ચશ્મા ન પહેરવા હોય તો આપણે ચશ્માની જગ્યાએ આ આપણે આંખનો જે આ લેન્સ છે આવા લેન્સ એકદમ જેલી સ્વરૂપમાં ખૂબ પાતળા હોય અને એ આપણે ચશ્માની જગ્યાએ આપણે આંખમાં આવી રીતે આમ ફિટ કરી શકતા હોઈએ, જેને આપણે સંપર્ક લેન્સ અથવા તો અંગ્રેજીમાં એને કોન્ટેક્ટ લેન્સ તરીકે ઓળખતા હોઈએ. તો એનો ઉપયોગ પણ કરીને આપણે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણી આંખના રેટિના કે નેત્રપટલ પર મળતું હોય છે, જેના કારણે વસ્તુ આપણને સ્પષ્ટ જોઈ શકાતી હોય. તો અત્યારે ઘણા બધી શસ્ત્રક્રિયા દ્વારા નંબર દૂર કરી શકાય.
કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીને પણ આપણે આ પ્રકારની ખામી નિવારી શકીએ. આપણે 3 પ્રકારની ખામીની ચર્ચા કરી. લઘુદ્રષ્ટિની ખામી. લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. આ ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. બીજા પ્રકારની ખામી હતી એ હતી ગુરુદ્રષ્ટિની ખામી, જેને આપણે હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખતા. એમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નહોતી, એમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી. અને આ ખામી નિવારવા માટે આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. અને આ બંને પ્રકારની ખામી હોય તો એને આપણે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખીએ. અને પ્રેસ બાયોપિયાની ખામીનું નિવારણ કરવા માટે આપણે બંને પ્રકારના લેન્સ એટલે કે દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવાનો હોય છે, જેના કારણે આપણે દૂરની વસ્તુ અથવા તો નજીકની વસ્તુ બંનેને આપણે સ્પષ્ટપણે જોઈ શકતા હોઈએ. તો આજના આ લેક્ચરમાં આપણે આપણી આંખની રચના, આપણે આંખના ભાગો, એના કાર્યો, કયું અંગ કયું કાર્ય કરે છે એની ચર્ચા કરી. આંખમાં પ્રવેશતા પ્રકાશ લેન્સ દ્વારા વક્રી ભવન પામ્યા પછી નેત્રપટલ પર પડે તો જ વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય, નહીતર વસ્તુ સ્પષ્ટ ન દેખાય તો એને આપણે આંખની ખામી કહીએ. સામાન્ય રીતે આપણી આંખમાં જુદા જુદા 3 પ્રકારની ખામીઓ ઉદ્ભવતી હોય, એની આપણે ચર્ચા કરી. એનું યોગ્ય લેન્સ દ્વારા નિવારણ કરી શકાય એની આપણે વાત કરી. હવે પછીના લેક્ચરમાં અહીંયા આપણે આંખની રચના અને આપણી આંખમાં ઉદ્ભવતી ખામીઓ અને એનું નિવારણ એની આપણે વાત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન એની ચર્ચા કરવાના છે. પણ આજે આપણે જે કાંઈ પાઠ ભણ્યા એમાં કેટલાક મુદ્દાઓ તમે તમારી રીતે રફ બુકમાં નોંધી લેજો. આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી ક્યારે ઉદ્ભવે, એનું નિવારણ કઈ રીતે કરી શકાય, આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ શું હોય એ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન એની ચર્ચા કરશું.